આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 44। 2 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિ લખે છે કે પોતપોતાના ધર્મને વિશે રહ્યા શ્રી કૃષ્ણના ભક્ત એવા જે સત્શુદ્ર, તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા, ને તે સત્શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન, તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી, તથા લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું, અને બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું, તથા રુદ્રાક્ષની માળા ધારવી, એ બે વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય, ને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય, તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો, તથા નારાયણ અને શિવજી એ બેયનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે। અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો। અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું, પછી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને શૌચવિધિ કરવા જવું, અને એક સ્થાનને વિશે બેસીને દાતણ કરવું, પછી પવિત્ર જળે કરી સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર એક પહેરવું ને એક ઓઢવું, ત્યાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું ને શુદ્ધ તથા કોઈ બીજા આસનને અડ્યું ન હોય, જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન, તેને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું, પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો, અને વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક કે ચાંદલો પણ ન કરવો। તે પછી સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર, તેણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી, અને શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરી પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું, અને જે અમારા સત્સંગીમાં અંબરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય, તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી। જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેમની પૂજા દેશકાળાનુસારે પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી, પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો, તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો પાઠ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો, અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું, પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે
પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. તથા નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી જે ભક્ત તેને નિર્ગુણ કહ્યા છે. એ જે આત્મનિવેદી ભક્ત તેમને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. તથા પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. વળી સર્વે જે અમારા સત્સંગી તેમને વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપી પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. અમારા જે સર્વે સત્સંગી તેમને નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. તે મંદિરને વિશે શ્રી રાધિકાજી ના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. અને તે શ્રી કૃષ્ણ ભગવાનની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી. તથા ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત તથા પ્રાકૃત એવા જે સદ્ગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. તથા જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો. પણ જે કાર્યને વિશે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશ કાળાનુસારે યથાયોગ્ય બોલાવવો. પણ એથી બીજી રીતે ન બોલાવવો. વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ રાજા અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. તેમજ ગુરુ દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચઢાવીને તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. ને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળી આદર થકી તત્કાળ સન્મુખ જવું. અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ઘણું જે ફળ તેને વિશે એવું પણ જે કર્મ જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે. માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેય અધર્માચરણ કર્યું હોય
તો તેનું ગ્રહણ ન કરવું. અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું. કોઈની પણ જે ગુહ્ય વાર્તા, તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં. ને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું. પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો. અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. તે વિશેષ નિયમ તે ક્યાં? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, તથા કથા વાંચવી, તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી, તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. તથા સર્વે જે એકાદશીઓ તેમનું જે વ્રત તે આદર થકી કરવું. ને શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું. વળી શિવરાત્રિનું વ્રત તે આદર થકી કરવું. ને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જે મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે, તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા. તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા. ને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું. સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી. વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવને પૂજ્યપણે કરીને માનવા. અને જો ક્યારેક ભૂત પ્રેતાદિક નો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ અથવા હનુમાનના મંત્રનો જપ કરવો. પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.